મને મારું મૂંઝાય રે. આજે બાંધવાના મૂડમાં છે. આજે બાંધવાનું થઈ જાય છે મિત્રો અમારું. અને એમને કીધું નીરવતી હોય ને કે કોણ ચાલુ કર દઉં તો કર દેવાય. ક્યારે કીધું? આટલો મારો ફાટી ગયો. માટે બોલવું જ નથી આવતું. સો હે કે સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં ને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને વાગી ગયા છે 10. આજે અમે મોડા ઉઠ્યા એટલે અમારે ચા નાસ્તો નહીં કરવાનો, સીધું ચા પીને સીધો ઓફિસે. વહેલા ઉઠે મને મોડા ઉઠે ના મને આજે અમારે છે ને બહુ મોડું થઈ ગયું. આવે આવે ના હે વહેલા આવે સામું જઈને બોલતો. વહેલા આવે કોણ અમે કોણ અમે ને તું? ને હવે એને તો કહ્યું મારે ટિફિન બનાવવાનું હોય એટલે હે હા મોટે મોડું કરે 5 મિનિટ ની હે ને અડધો મોડો અલગ અન્ના હું થઈ પણ વાહ વાહ. જમરૂખ ને સફરજન મારા માટે અમારે ખાવું એટલે ખાજો ના નહીં મને હમ નહીં ખાएंगे મિત્રો મસ્ત મજાની અમારી ચા રેડી છે ને અમારા છોટા ડોન છે ને સાફ સફાઈ મંડાણા છે. માથું વળવાનું છે અહીંયા ખાવાનું છે ચા વિના મને ચેન પડે નહીં, મને મારું મૂંઝાય રે. કેમ બાકી એક નંબર અવાજ છે ને. સિંગર બનવાનો હતો મિત્રો. આપણે કઈ લાઈનમાં હલવાઈ ગયા. કઈ નહીં, ચલો ચા પી લઈએ પછી ઓફિસે નીકળીએ. કન્ટિન્યુ. કોઈ નો જોય ને મિત્રો એટલે જો છાયા જાતે જાતે જ હોય. અને હવારે અમે જોઉં ને મજા આવે જોવાનું. આપણા વિડીયો આપણે મજા ન આવે તો કોને આવે? બરાબર ને મિત્રો? સાચી વાત છે કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ કરજો. આમ વિડીયો શું કે વિડીયોમાં કમેન્ટ કરજો આ સારો છે, આ પણ સારો છે. તમે જે વિડીયો જો ને વિડીયોમાં કમેન્ટ કરો કે મસ્ત બ્લોગ છે કે નથી સારો બ્લોગ. તમને ચેન્જ થવાની ખબર પડે. નકર તો અમે આવીને આવી લવારી કર્યા કરો કે હા હાવ. આજે નિયમ લીધું છે એટલું જ બોલવાનું. હાવ અંધારો આવે છે આ બારી ખુલી રહી ગયો. હું અડકું નહીં જાઉં તમારું શું થાય એ જોયું છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 1:30 ને અમે મસ્ત મજાના જમવા બેસી ગયા છે. જમવામાં છે સેવ ટમેટા. આ સેવ ટમેટાનું શાક કહેવાય કે ચટણી કહેવાય? હે તો ચલો મિત્રો, જેને જેને સેવ ટમેટા ભાવતું હોય કમેન્ટ કરો. સેવ ટમેટા આપણે બિલકુલ ભાવે નહીં. ને આ છાયા છે ને ગદ્દારી કરી જાય દર વખતે. એને નો ખાવાનું હોય ને એટલે મને આવું બધું બનાવી દે. આવું એવું નહીં તમને ઉઠીને બનાવે તમે ના જ પાડે મને આ નહીં ખાવું મને એ નહીં ખાવું એટલે હા ને બનાવી જ દેવાનું અહીંયા આવે એટલે ખાવું જ પડે. એટલે ક્યાં જાય? ખાવું જ પડે. છુટકારો જ નથી બીજો. હોશિયાર તો છે. અમારે એવું રહેવું પડે હવે સીધા થાવ. તો ચાલો મિત્રો, મસ્ત મજાનું જમી લઈએ અમે. જેવું બનાવ્યું એવું સારું બનાવ્યું છે. ચલો, થેન્ક યુ. શાબાશ. આજે તો ભાઈ બ્રેડ બટર. વાહ, આજ તો નવું કંઈક ખાવા મળ્યું. મમરાથી છુટકારો મળી ગયો મિત્રો. મમરા ખાઈ ખાઈને હવે બ્રેડ ને બટર. બેનને બટર ખાજો અમને તારે તો ખાવાનું નહીં. મારે નહીં ખાવું. તો ચલો મિત્રો, મસ્ત મજાનું બ્રેડ બટર ને આ શું કે કઈ પૂરી કહેવાય? જીરાવાળી પૂરી. જીરાવાળી પરવાળી પૂરી. હા તો અમે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. આજે 6:45 થઈ ગયા ઓફિસ થી આવવામાં. પણ નાસ્તો તો કરવાનો જ. રાતે તું બનાવે ઈ ખાવું. પણ એ મોડેક થી ખાવું અમે. અત્યારે તો નાસ્તો કરીએ. મને ભૂખ લાગી એનો હું એનું કઈ નહીં, તારે ખાઈ લેવાનું. અમારે ન હોય ખાવાનું ને રાખવાની વાત ખાવાનું નહીં. એ તો એમ જ હોય. રેખા ફોન આવે છે. એટલે મિત્રો, અમારા છોટા ડોન દીવાબત્તી કરીને મસ્ત ફ્રી થઈ ગયા છે. તો હવે તમારે કઈ ખાવા બાવાનું બનાવવાનું નહીં? બનાવવાનું છે તો બનાવવા માંડો નહીં. કેટલા વાગ્યા? વાગ્યા 7:30. રોજ વાતે સાથે થોડી વાગ્યા બનાવું. મને તો એમ મિત્રો કે આજે જ વાગ્યા. અમને ન ખબર હોય ને. રોજ વાગે અમે મને એનું 8 વાગ્યા એટલે રોજ વાગે સવારે વાગે ને સાંજે વાગે બપોરે 9 વાગે. બપોરે ક્યાંથી વાગે સવારે 8 ને સાંજે 8. આને નહીં ખબર મિત્રો, કમેન્ટ કરો. બપોરે બી 7:30 વાગ્યા ને ખબર પડે.
વાગે સાચું આને તમે આનો મારે ના આનો સાચું તું બધું ભૂલી ગઈ લાગી 7:30 વાગે ના વાગે લે સવારે મોર્નિંગ માં વાગે ને સાંજે વાગે અહીંયા આને તમારે દિમાગ કા ઈલાજ કરાવો આનો પણ એમ જ છે મારે તો આજે કઈ ખાવું નહીં હવે તમારા માટે નહીં બનાવું આઈ હમ. હા અને તમારે હવે બ્રેડ લેવા ને ખાઈ લેજો બે બ્રેડ થઈ ગયા હે મારે તો ખાવું પડશે મેં તો હમણાં નાસ્તો કર્યો મિત્રો એટલે મને કોઈ ઈચ્છા નહીં હમણાં ખાવાની એટલે આપણે નહીં ખાવાના એટલે તું મારી હાટું ન બનાવતી અમે એટલે ખાવા બે હોય તારી તો બેહન ને. અમે હું મારું બોલું જો હે ને હું ખાઉં તો તારા મોઢામાં એવું છે શું તે જોવે તમારે ખાવું નહીં તો હું બે બાજુ બે તમે ખામ જ બેહવાના ને હું ખાઈ તે જો એટલું ખાઈ એમ હા તો ભાઈ નહીં બેહો બીજું શું હવે આને પણ હવે બધી વાતની તકલીફ નહીં બેહો બીજું શું અને એટલે ખાવાની મજા બી નહીં આવે તો બે બાજુમાં બે હતો કે તો મોઢું જો હે આને તમે આઈને ચાલવા કરજો ખાવું હોય તો ખાવું નહીં તો કઈ ચાઈવા કરજો ખાવું હોય તો આને ભૂખ લાગી ગઈ મિત્રો તું જા હું નહીં મને તો? ગરમી લાગી છે ગરમી લાગી વાળી હા, મને ગરમી થાય છે એટલે એને કરું પંખો ચાલુ એમ કરે ને આ તો દીવાબત્તી ચાલુ હતા એટલે નતો કર્યો હવે દીવાબત્તી હલવાઈ ગયા થઈ ગયા દીવાબત્તી ક્યાંક નહીં ઘડીકમાં પરસેવો થવા માટે ખોટું બોલું જમ જમ હે ખાવા ને કાંઈ તે આ તો બહાર જઈને બેહાય બેસવા જાય વરસાદ પડી જાય મિત્રો અમારે છે ને એક જ રૂમ છે એટલે હું બીજા રૂમમાં બિચારી જઈ નતો હોય ને તો કદાચ જાય બીજા રૂમમાં અહીંયા આવીને અમારે જ વાઘ કાઢ્યા કરે ગરમી થાય ને આ થાય ને પંખો ચાલુ કરે તો કે દીવાબત્તી છે ઓલા રૂમમાં જઈને બેહાય ને હવે અહીંયા આદત પડી ગઈ તમે અહીંયા બેસવાનું તેવું અહીંયા આ તો ગરમી થાય હું બોલ્યા તું પંખા ચાલુ કરી દેવાય પણ નથી ગરમી થાય કરે ત્યારે તમે લોકો હોશિયારી મારો દીવા ચાલે છે બંધ કરો અને ન કર્યો આજે તો કે પંખો નહીં પીલા પણ મેં કીધું આજે છે ને આજે બાંધવાના મૂળમાં છે આજે બાંધવાનું થઈ જાય છે મિત્રો અમારું પણ મેં તમને કીધું દીવાબત્તી હોય છે પંખા ચાલુ કરી દો કરી દેવાય ને ક્યારે કીધું તમે મોબાઈલ માંગતા હતા અચ્છા સાવકારના દીકરા ને અમારે એનથી સ્વિચ ન પડે એટલે અમારી વાત કરે હે ને એટલે અમારે ચાલુ કરવાનું તમે ત્યાં બેઠા હતા તો ખાલી આમ કરવાનું હતું હું પાછી ક્યાં દોડલો ત્યાંથી મેં અહીંયા બેઠો તો હમણાં મેં અહીંયા આવ્યો આયા અને ખાલી આમ કરવાનું અરે કહું છું અહીંયા બેઠો કે ત્યાં હતા ને અહીંયા બેઠો તો મેં અહીંયા આવા છું તુલામાં અહીંયાથી ખાલી આમ જ આ તો તારી ત્યાંથી ઓલા બોર્ડમાં ન કરી દેવાય કરવાનું પડે આજે મિત્રો મારી થઈ જવાની થઈ પાક્કું જ છે પાટલો મારો ફાટી ગયો મને બોલવું જ નથી આવતું કેમ ડર ગયા હે ભાઈ વધારે બોલાઈ જાય પછી ઉકળા ઉકળી થાય છે એટલે ના બોલું હાર પછી મિત્રો અમને આ કોઈ છોડાવાય નું આવે કે છોડાવવાનો આવે તો હું અમને મારું પણ કોઈ છોડાવવા આવે એવું અમે પતી ગયું ના, મારે કાંઈ નહીં બોલવું આજ બોલ કર દો તો મિત્રો રાતના 9:15 વાગ્યા છાયા જો બહેણીને મસાલા લઈને બેઠી રહી આલા બધા દોડવામાં છે ને મકાનું પતી ગયો મળી તો કઈ સવારે ટિફિન બનાવવાનું કઈ મને બહુ રહી ગઈ કરવું પડે ને ઉઠાતું નહીં સવારે પછી ટિફિન બનાવવાનું હોય ને એમાં મકાનો નાખવાનો હોય ન હોય એવો દર્દ બહુ વાટલા ફાટે ને એમાં પછી મારો વારો આવી જાય ને ફાઇનલી મિત્રો અમારું સમાધાન થઈ ગયું છે મેં છાયા પાસે માફી માંગી લીધી છે હે ને હા અમને માફ કરી દેજા વાક એનો હતો પણ તોય માફી મેં માંગી છે કેમ કે મને ખબર હતી કે સવારે મારો ટિફિન નહીં બને હા બહુ બનાવવાનું એ તો મને છે ને પહેલેથી ડાઉટ આવી ગયો હતો કે નહીં થાય એટલે જોતા ડર મેં બહુ સારી રીતના ઓળખું આને તો ચલો મિત્રો વિડીયોમાં આજે આટલું જ જો વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય